આપણી ગાડી આપણી ઓળખ. કોને નથી ગમતું કે પોતાની ગાડી રસ્તા પર સૌથી અલગ દેખાય? એકદમ હટકે, ભલે ચમકતો નવો રંગ હોય કે પછી એકદમ સ્ટાઇલિશ વ્હીલ્સ, દરેક જણ આવું કંઈક કરવાનું સપનું તો જોતા જ હોય છે. પણ આ સપનું સાકાર કરતા પહેલા થોડું હોમવર્ક કરવું પડે છે. વાત એમ છે કે ભારતમાં ગાડી મોડિફાઈ કરાવી એ માત્ર સ્ટાઇલની વાત નથી. અહીં તો કડક નિયમોનું પાલન પણ કરવું પડે છે. અને આ નિયમોને હળવાશથી લેવાની ભૂલ તો બિલકુલ ન કરાય. તો સવાલ એ થાય કે આપણે ખરેખર ગાડીમાં શું બદલી શકીએ? શું કાયદેસર છે અને શું નથી? બસ આ જ ગૂંચવણને દૂર કરવા માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ. ચાલો આ બધા જટિલ નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે ભારતમાં ગાડી શણગારવાનો શું માહોલ છે. પછી કાયદાની કલમો પર નજર નાખીશું. કયા ફેરફારોને લીલી ઝંડી મળી છે અને કયા પર લાલ બત્તી છે એ પણ સમજીશું. અને હા, સાચી પ્રક્રિયા શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે એના પર પણ વાત કરીશું. છેલ્લે એક સ્માર્ટ મોડિફાયર માટેની ચેકલિસ્ટ પણ છે. તો સૌથી પહેલાં વાત કરીએ કાયદાની. આ સમજવું ખૂબ જ જરૂરી છે કે ભારતમાં વાહનોમાં થતા નાના મોટા તમામ ફેરફારો ચોક્કસ કાયદાઓ હેઠળ આવે છે અને આપણે અવગણી ન શકીએ. જુઓ, આ કાયદાકીય માળખું સમજવું જરૂરી છે. બધી વાતનો પાયો છે મોટર વ્હીકલ એક્ટ 1988. પણ અસલી ગેમ ચેન્જર સાબિત થયો 2019નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. કોર્ટે એકદમ સાફ શબ્દોમાં કહી દીધું કે ગાડીના મૂળભૂત સ્ટ્રક્ચર એટલે કે એની બનાવટ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ નહીં ચાલે. અને જો કોઈ આ નિયમ તોડે તો પછી દંડ, ગાડી જપ્ત થવી કે પછી જેલ પણ થઈ શકે છે. એટલે આ વાત બહુ ગંભીર છે. અને હા, એક મજાની વાત એ છે કે આ નિયમો કંઈ પથ્થરની લકીર નથી. એ સમય સાથે બદલાતા રહે છે. 1988માં એક્ટ બન્યો, પછી 2019માં સુપ્રીમ કોર્ટે નિયમો કડક કર્યા. 2021માં તો એક ક્રાંતિકારી ફેરફાર આવ્યો. જૂની પેટ્રોલ ડીઝલ ગાડીઓને ઇલેક્ટ્રિક બનાવવાની છૂટ મળી. અને હવે સાંભળવા મળી રહ્યું છે કે 2025 સુધીમાં તો ડેશકેમ પણ ફરજિયાત થઈ શકે છે. મતલબ કે કાયદો સતત અપડેટ થતો રહે છે. સારું, તો આટલા બધા નિયમોની વાત સાંભળીને કદાચ ટેન્શન થઈ ગયું હશે. પણ હવે સારા સમાચાર. એવા કયા ફેરફારો છે જેને લીલી ઝંડી મળેલી છે? ચાલો હવે એના પર ધ્યાન આપીએ જે આપણે કાયદેસર રીતે કરી શકીએ છીએ. જુઓ, ઘણી વસ્તુઓ છે જે માન્ય છે, જેમ કે ટાયર અપગ્રેડ કરવા કરી શકાય. બસ એ કંપનીએ સૂચવેલા માપદંડોની અંદર હોવા જોઈએ. પરફોર્મન્સ માટે સસ્પેન્શન અપગ્રેડ પણ કરાવી શકાય. પણ ધ્યાન રાખવાનું કે ગાડીની ઊંચાઈમાં બહુ મોટો ફેરફાર ન થાય. સૌથી સહેલું અને લોકપ્રિય છે બોડી કે વિનાઇલ રેપ. આના માટે તો આરટીઓની પણ મંજૂરી નથી જોઈતી, કારણ કે એ મૂળ રંગને બચાવે છે. એ સિવાય નાની મોટી બોડી કિટ્સ અને એલઈડી ડીઆરએલ્સ પણ કાયદેસર છે. અને હા, સીએનજી કિટ એ પણ લગાવી શકાય, પણ એને આરસી બુક પર ચડાવવું ફરજિયાત છે. લીલી ઝંડીની વાત તો થઈ ગઈ. હવે લાલ બત્તી એટલે કે એવા ફેરફારો જે સીધા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આનાથી દૂર જ રહેવું સારું. ચાલો ટાયર અને વ્હીલનું ઉદાહરણ લઈએ. અહીં બહુ પાતળી ભેદરેખા છે. જો કંપની આપેલી મર્યાદામાં ટાયર અપસાઇઝ કરાવો તો એ કાયદેસર છે, એને લીલી ઝંડી છે. પણ જો શોખ ખાતર એટલા મોટા વ્હીલ્સ કે ટાયર લગાવી દીધા કે એ ગાડીની બોડીમાંથી બહાર ડોકાયા કરે તો એ સીધું ગેરકાયદેસર છે. કેમ? કારણ કે એનાથી ગાડીનું હેન્ડલિંગ અને સેફટી બંને જોખમાય છે. હવે જે વસ્તુઓ પર સખત પ્રતિબંધ છે એની યાદી પર ધ્યાન આપો. આફ્ટરમાર્કેટ સનરૂફ? બિલકુલ નહીં. એ ગાડીના સ્ટ્રક્ચરને નબળું પાડે છે. મોટા અવાજવાળા હોર્ન કે સાયરન? ભૂલી જ જાઓ. મોટા અવાજવાળા એક્ઝોસ્ટ પણ ગેરકાયદેસર છે. વિન્ડો પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પણ નિયમો છે. અને હા, ફેન્સી નંબર પ્લેટ લગાવવાનો તો વિચાર પણ ન કરાય. માત્ર હાઈ સિક્યોરિટી પ્લેટ્સ જ ચાલે. હેડલાઇટની વાત કરીએ તો એના નિયમો પણ ચોક્કસ છે. જેમ કે એલઈડીની બ્રાઇટનેસ એક લિમિટમાં હોવી જોઈએ. એવી નહીં કે સામેવાળાની આંખો અંજાઈ જાય. લાઇટ પર કોઈપણ જાતનું ટિન્ટિંગ કે કલરિંગ સખત મનાઈ છે. શહેરમાં હાઈ બીમનો ઉપયોગ પણ ન કરાય અને છત પર જે મોટી લાઇટ બાર લગાવે છે ને એ પણ પ્રતિબંધિત છે. આ દરેક નિયમ તોડવા પર દંડ પણ નક્કી છે. તો આપણે એ તો જાણ્યું કે શું કરી શકાય અને શું નહીં. પણ માની લો કે કોઈ કાયદેસર ફેરફાર કરવો છે તો એની પ્રોસેસ શું છે? અને ભવિષ્યમાં શું નવું આવી રહ્યું છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. એક ઉદાહરણ લઈએ. ધારો કે ગાડીનો રંગ બદલવો છે. હા, એ કાયદેસર છે, પણ એની એક ચોક્કસ પ્રોસેસ છે. સૌથી પહેલાં નજીકની આરટીઓ ઓફિસે જઈને જરૂરી ફોર્મ ભરીને મંજૂરી લેવાની.
મંજૂરી મળે પછી જ ગાડીને પ્રોફેશનલી પેઇન્ટ કરાવવાની અને છેલ્લે પેઇન્ટ થયેલી ગાડીને ફરીથી આરટીઓ લઈ જઈને ઇન્સ્પેક્શન કરાવવાનું, જેથી નવા રંગની નોંધણી આરસી બુકમાં થઈ જાય. આ સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જરૂરી છે. ભવિષ્યની વાત કરીએ તો એક ખૂબ જ રસપ્રદ વસ્તુ છે જે હવે કાયદેસર છે: ઈવી રેટ્રોફિટિંગ. આ શું છે? સરળ ભાષામાં 2021થી હવે કોઈપણ પોતાની જૂની પેટ્રોલ કે ડીઝલ ગાડીને એક સર્ટિફાઇડ કિટની મદદથી ઇલેક્ટ્રિક ગાડીમાં ફેરવી શકે છે. આ માટે પણ આરટીઓની મંજૂરી અને આરસી બુકમાં ફેરફાર જરૂરી છે, પણ આ એક શાનદાર વિકલ્પ છે. અને ભવિષ્યમાં બીજું શું આવી રહ્યું છે? ડેશકેમ. સરકાર આને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. 2025ના પ્રસ્તાવિત બિલમાં સ્પષ્ટ લખ્યું છે કે ડેશકેમ અકસ્માતોમાં ભૂલને ચોક્કસપણે નક્કી કરવામાં, કાનૂની કાર્યવાહીને ઝડપી બનાવવામાં અને ન્યાયી વીમા સમાધાન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મતલબ કે આનાથી સુરક્ષા અને પારદર્શિતા બંને વધશે. ચાલો આખી ચર્ચાના અંતે એક સ્માર્ટ મોડિફાયર માટેની ચેકલિસ્ટ જોઈ લઈએ. ગાડીમાં કોઈ પણ ફેરફાર કરાવતા પહેલા આ મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ. કોઈ પણ મોડિફિકેશન કરાવતા પહેલા પોતાની જાતને આ સવાલો પૂછો. આ ફેરફારથી મારા વીમા પર શું અસર થશે? શું કંપનીની વોરંટી જતી રહેશે? ભવિષ્યમાં ગાડી વેચતી વખતે કિંમત ઓછી તો નહીં મળે ને? અને સૌથી અગત્યનું, શું હું સુરક્ષા સાથે કોઈ છેડા તો નથી કરી રહ્યો? અને યાદ રાખો, જ્યારે પણ કોઈ શંકા હોય તો સૌથી સારો રસ્તો છે સ્થાનિક આરટીઓની સલાહ લેવી. તો અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. એક તરફ ટેકનોલોજી છે જે આપણને ગાડીને મનગમતો દેખાવ આપવાના અઢળક વિકલ્પો આપે છે, અને બીજી તરફ છે જાહેર સુરક્ષાના કાયદાઓ. તો વ્યક્તિગત શોખ અને જાહેર સુરક્ષા વચ્ચેની આ પાતળી રેખા ક્યાં દોરવી જોઈએ? આના પર વિચારવા જેવું ખરું.